પરધર્મનું પાલન થઈ શકતું નથી. પોતે પરમાત્માનો અંશ છે, પોતે એટલે આત્મા પરમાત્માનો અંશ છે. આ મગજમાં પહેલા બેહાડી લેવાનું. આપણે છે ને જેની તેની દાઢીમાં હાથ ઘૂસેડીએ ને, હારા માણા નહીં પગે લાગીએ ને ગધાડા નહીં પગે લાગીએ, એ ના હોવું. કારણ આ આત્મા છે ને એ ભગવાનનો અંશ છે. તો એટલો કોલર તો ટાઈટ રહેવો જોઈએ ને કે હું કોનો દીકરો, મારો બાપ કોણ. ભગવાને 15મા અધ્યાયના પહેલા શ્લોકમાં કીધું, ઉર્ધ્વમૂલ અધશાખ અસ્વસ્થમ પ્રાહુરવ્યયમ. આનો અર્થ શું થયો? ઉર્ધ્વમૂલ એટલે ઉપર મૂળિયા, નીચે ડાળીઓ. હવે આમાં ખરેખર જોવા જઈએ તો આવું જાળવું તો ક્યાંય છે નહીં, તો ભગવાન આવું કેમ બોલ્યા? અર્જુનને કે છે ઉર્ધ્વમૂલ અધશાખ, ઉપર મૂળિયા નીચે ડાળીઓ, આવું જાળવું ક્યું? ત્યારે તત્વજ્ઞાન એવું કહે છે કે ઉપર મૂળિયા એટલે ભગવાન કે હું ઉપર બેઠો છું અને તારી અંદર જેટલા મારા અંશ છે ને એ મારી ડાળીઓ, એટલે તું મારી ડાળીઓ છો. હવે બીજો અર્થ એવો છે કે આપણા પિતૃઓ, આપણું મૂળ ઈ છે, આપણા વડવાઓ, તો આપણા વડવાઓ ઉપર બેઠા છે. અહીંથી ગયા તો આપણે જે શ્રાદ્ધ નાખીએ છીએ એનો અર્થ હતા કે આપણા વડવાઓ ઉપર બેઠા છે અને આપણે એની ડાળીઓ છીએ. હવે આ બે અર્થાના બતાવ્યા. તો આપણે તો આપણી રીતે ધ્યાન રાખવું જોઈએ કે ભાઈ મારો આત્મા તો ભગવાનનો અંશ છે, તો હું ભગવાનનો અંશ છું. તો ભાઈ એક ઇન્સ્પેક્ટરનો છોકરો ગલીમાં કોલર ટાઈટ કરીને હાલતો હોય તો ભક્ત મિજાજમાં રહે, એમાં ખોટું શું છે? ઘણા એવા કહેતા છે કે સુદામા નરસિંહ મહેતા બાપડા બિચારા નાનકડા આવા છે. ના, એ રૂપિયા કમાવા બેઠા હોય એનો ખાલી એનો વેહ ભજવનારો કરોડપતિ થઈ ગયો તો એનો થઈ જાત, પણ નહીં, એને રૂપિયા પાછળ સમય બગાડ્યો નહીં. કારણ કે એને ખબર હતી કે મારો બાપ કોણ છે, મારું અટકવા દેહે નહીં. તો પહેલા વિશ્વાસ હોવો જોઈએ. પણ આપણે શું છે, ઘણી વખત વિશ્વાસ કે શ્રદ્ધા હોતી નથી. આપણે બહારગામ જવાનું હોય ટ્રેનમાં, એટલે 12 કલાક 10 કલાક 15 કલાક ટ્રેનમાં મુસાફરી કરો. એટલે બધા તૈયારી કરે, છોકરું કપડાં બદલી દે ને એટલે 4-5 વર્ષનું હોય અને બજારમાં રમતું હોય, બધાને કહે હોય હું તો બહારગામ જવાનું, એની આનંદમાં હોય, મસ્તીમાં કે બહાર જવાના છે, એ ફરવા જવાના છે. અને બધા બિસ્તરા પોટલા એની માં તૈયાર કરે. ટ્રેનમાં બેઠા, કલાક થઈ, ટ્રેન જાતી હોય અને છોકરું કે માં ભૂખ લાગી, એટલે માને ખબર જ હોય કે મારા દીકરાને જરૂર છે, એટલે એને ભેગું ભાતું લીધું હોય. તરત થેલો ખોલે, અંદરથી કાઢી અને છોકરાને આપે. છોકરો કેવા ગયો તો મને આ દે, મારા હાટું લે છે, કીધું તું નહીં તો પણ માએ કર્યું કે ન કર્યું? તો આ ઉપરવાળીમાં આપણે હાટું કરે કે ના? આપણને વિશ્વાસ હોવો જોઈએ, આપણને શ્રદ્ધા હોવી જોઈએ. માને ખબર જ છે કે મારો દીકરો માગવાનો જ છે, માગે પેલા હું લઈ લઉં. તો ઉપરવાળી માને પણ એમ જ છે કે તું મારા લાડકા દીકરા તરીકે રહે, તો હું તારે માગ્યા પેલા આપી દે. ભગવાનની ઉપર આટલી શ્રદ્ધા ભક્તોને હતી, એટલે તો ભક્તો ક્યારેય ભગવાનને દોષ આપતા નથી. અને આપણે દોષ પહેલો ભગવાનને આપીએ. કંઈ પણ તકલીફ થાય તો ખામી આપણી હોય અને વાંક ભગવાનનો દેખાય. સારું થાય તો કે આપણી તાકાત હો, આપણી બુદ્ધિ હો, આપણી આવડત હો, ન્યા કોલર ટાઈટ કરે. અને ખરાબ થાય ને આ ભગવાનનું ઠેકાણું જ નહીં. લે, પહેલું યાદ રાખ કે જો તું હારાનો ધણી થવા જાતો, ખરાબની પણ માથે ઓઢવાની તૈયારી રાખ. નહીં તો બધું જ ભગવાનની ઈચ્છા ને ભગવાનની કૃપા. મનુષ્ય પરમાત્માને પોતાના માની લે છે. જ્યારે મનુષ્ય પરમાત્માને પોતાના માની લે છે ત્યારે તે તેને માટે સ્વધર્મ બની જાય. ભગવાનને આપણે પોતાના માની લઈ. આજે માણસ શું છે, ભગવાનને પગે તો લાગે, કાં તો બીકનો માયરો લાગે. ગમે મંદિર આગળથી નીકળે ને પગે લાગો ને મારા છોકરાને કાંઈક થઈ જાય, એટલે આ બીવાની જરૂર જ નથી. તો અંદર કેવો છે, કેટલાય તો અમુક તો જાતા હોય ને ભણેલા, તો મંદિર આગળથી નીકળે ને તો આમાં બટન કરતા, એટલે હું માતાજીને એમ કે હું તને પગે લાગુ છું, બીજાને એમ લાગે બટન હરખું કરે. એટલે ભાઈ એવી પોઝિશન હું કામે ને રાખશો, તૈયાર થઈ જા, તને વાંકો વળવામાં શું વાંધો આવે?
પણ માણસ એક સમય એવો હતો કે હિન્દુ કેવડાવવામાં પણ માણસ પાછો પડતો. આજે તો કે સનાતન ધર્મ બધે દેખાવા માંડ્યો છે એટલે હિન્દુ કેવડાવવામાં કોઈને વાંધો આવતો નથી. નહીતર એમ કહેતા જૂનવાણી, હકીકતમાં જ હિન્દુ સનાતની જેવો કોઈ ઉત્તમ ધર્મ નથી. આજે અંગ્રેજો પણ સનાતન તરફ વળ્યા છે અને મુસલમાનોમાં તો પેલા કાપા કાપી જાય, એને કાં બાંધવા વાળો દે ને કાં બાય. આ એને એક ધંધો જ છે, રાક્ષસી માયા. શું કે કાં બાંધવા વાળો દે, એટલે કાં તો યહૂદી સામે બાંધે, કાં તો ખ્રિસ્તી સામે બાંધે, કાં તો હિન્દુ સામે બાંધે, હા, કાં તો પારસી સામે બાંધે. એ કોઈ ન મળે તો શિયા સામે બાંધે, શિયા ને સુન્ની એના સામે બાંધે. એ ન મળે તો ઘરના બાંધે. હા, એમાં ઊંચ નીચનું પાછું ભેદ, એટલે ઈ બાંધે પણ એને બાંધવા જોઈએ, આખે ખાય નહીં. અને એટલે કાયમ ગરીબ રે. એની પ્રગતિમાં મોટી બાધા એનો સ્વભાવ છે. આપણી પ્રગતિમાં મોટી બાધા આપણો મોહ છે. વરસાદ આવ્યો ને, હા, આવી સારું. કેટલા દાડા થયા બાકી મારે છે, આવવો જોઈએ. હા, ભગવાન કે હા અંદર આવી જાઓ, અંદર વાંધો નહીં, કાંઈ નહીં. આ તો કલરે અને થોડા આપણે ક્યાં ગારાના છે, અહીંયાથી ઓગળી જાય. હા, ગારાના હોય તો ઓગળી જાય ને, એટલે થોડા દાદા વાસોટ આવે તો વાંધો નહીં. અને એટલે કીધું છે મનુષ્ય પરમાત્માને પોતાના માની લે છે ત્યારે તે તેને માટે સ્વધર્મ બની. હવે મનુષ્યને પોતાના માટે માને એટલે આ ભગવાન મારો જ છે, ભગવાન મારો જ છે, ભગવાન બધાનો છે, એની ના નહીં. 5 છોકરાની માં હોય ને તો પણ નાનું છોકરું બધાથી નાનું હોય ને એ માનો છેડો પકડીને એ મારી માં છે, એ મારી માં છે. બોલા 4ની હું નથી છે, પણ નાના ને વધારે પ્રેમ છે એટલે માના છેડાને મૂકતો નથી. એમ આપણે પણ બધા એવું જ માનવું જોઈએ કે ભગવાન મારો છે, મારો જ છે. અને જે ભક્તો વધારે પડતા લાડકા છે ને એ તો છેડો મૂકતા જ નથી. આપણે મૂકી દઈએ. હા, આપણને વારે ન લાગે મૂકતા. અને આપણું ધાર્યું ન થાય ને તો ભગવાન બદલવા વાળા આપણે. હા, આ ભગવાનમાં ઠેકાણું નથી, ઓઈલો ભગવાન લાવો. પહેલું યાદ રાખવાનું, આપણી શ્રદ્ધામાં ખામી હોય, બાકી ભગવાનમાં કોઈ ખામી હોતી નથી. નામ જુદા છે, પોતે એક છે, શક્તિ એક છે, ભક્તિ એક છે, ભગવાન એક છે. નામ જુદા જ. એક જગ્યાએ ઝઘડો હાલતો હતો કે હા ઓલો કેવા મીંડો મારા બાપાને આવવા દે કે હું જોઈ લઉં. ત્યાં ઓલી બાઈ કે મારા ભાઈને આવવા દે હું જોઈ લઉં. તમે બીજી બાઈ બોલી મારા ધણીને આવવા દે હું જોઈ લઉં. હા, એકાબીજા મીંડો. ત્રીજો બોલ્યો મારા મામાને આવવા દે હું જોઈ લઉં. તું શાનો પાવર કરીશો? બોલો કે મારા કાકાને આવવા દે હું જોઈ લઉં. હવે બધાએ બે ઉભા જોવે છે કે આ બધા એમ કે છે મારા કાકાને આવવા દે, મારા મામાને આવવા દે. ત્યાં તો ઓલા ગાડીમાંથી ઉતરો, આ આવ્યા મારા મામા, ઓલો કે મારા કાકા, ઓલો કે મારા ધણી, ઓલો મારા ભાઈ. એક જ હતો. આપણે નામ જુદા લઈએ, ભગવાનના પણ છે એક જ. નામ જુદા છે, ભગવાન એક જ છે. જે કૃષ્ણ એ જ રામ છે ને રામ એ જ કૃષ્ણ. પણ આપણે જુદા જુદામાં એવા વહેંચાઈ ગયા ને તે ખંડ ખંડ થઈ ગયા. પેલું યાદ રાખવાનું, દ્વાપરમાં કૃષ્ણ આવ્યા તો ત્રેતામાં રામ આવ્યા, તો સતયુગમાં નરસિંહ રૂપમાં પણ આવ્યા. એટલે એક એક વસ્તુ આપણે જોવી જોઈએ કે કોઈ અલગ નથી, પણ ભગવાને ટાઈમે 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 અલગ અલગ જન્મ લીધો. એ માતામાં પણ એવું જ છે. ભગવતીએ જ્યારે જ્યારે જેવી જરૂર પડી એવું એવું એને રૂપ બદલ્યું. એને રૂપ બદલતા વાર ના લાગે. અને એટલે કીધું છે સ્વધર્મ બની જાય. અને જ્યારે શરીર તથા સંસારને પોતાના માની લે છે ત્યારે તે તેને માટે પરધર્મ બની જાય છે. શરીર અને સંસાર, આ શરીર એ આપણું નથી, સંસાર એ આપણો નથી. એમાં ખાલી સંસારમાંથી શરીર લીધું,
એટલે સંસારનો અંશ એટલે શરીર અને ભગવાનનો અંશ એટલે આત્મા. હવે શરીર અને આત્મા બે ભેગા થાય એટલે આપણે હાલતા થયા. એમાંથી એક વયું જાય. જો શરીરનો ભૂકો થાય તો આત્મા ન રહી શકે, અને આત્મા વયો જાય તો શરીર ના રહી શકે. એક્સિડન્ટમાં શરીરનો ભૂકો થઈ જાય તો આત્મા ના રહે, અને શરીર સારું હોય અને આત્મા વયો જાય તો પણ શરીરની વેલ્યુ નહીં. કારણ કે મહાભારતના યુદ્ધમાં જ્યારે ભગવાને અફવા ફેલાવી કે અશ્વત્થામા મરાયો, ત્યારે દ્રોણાચાર્યના દીકરાના નામે અશ્વત્થામા હતો ને મરાયો હાથી. અશ્વત્થામા હાથી મરાયો એટલે ધર્મરાજાને પૂછ્યું કે ઈ કોઈ ખોટું બોલે નહીં. દ્રોણાચાર્યએ પૂછ્યું એટલે ધર્મરાજાએ કીધું ઈ કે હા મરાયો ખરો અશ્વત્થામા, નરો વા કુંજરો. એટલે જનાવર મળ્યું કે માણસ મર્યો એ મને ખબર નથી. એટલે એ સમાધિ ચડાવી અને સ્વર્ગમાં ગયા ઇન્દ્ર રાજાને પૂછવા, મારા દીકરાનું મૃત્યુ થયું તો અહીંયા આવ્યો. હવે ત્યાં પૂછવા ગયા એટલે અહીંયાનો દેહ પડ્યો હતો. એટલે પેલો દેહને ભાંગીને ભૂકો કરી નાખ્યો. હવે ત્યાં પૂછીને આવ્યા કે ભાઈ અહીં તો હાથીનો જીવ આવ્યો, માણસનો આવ્યો નથી. હવે પાછા આવ્યા ત્યાં સુધીમાં શરીર રહ્યું નહીં. હવે જીવ જાય છે એમાં, એટલે આ દેહ ના રહ્યો તો આત્મા એનો એક ટટ્ટુની અંદર નાખ્યો દ્રોણાચાર્ય, અને જેને તેને પાટા મારવા માંડ્યા. કારણ કે ક્રોધ હતો, અને એ પાટા મારવા માંડ્યા ને ત્યારે ભગવાને કીધું બાપજી હવે તો બસ રાખો, શરમ રાખો. એટલી કક્ષાનો માણસ જનાવરમાં જીવ નાખ્યો અને શરમ ના માર્યા, એમાંથી જીવ કાઢી અને સ્વર્ગમાં ગયા. એટલે દેહ ના રહે તો આત્મા ના ટકી શકે, અને આત્મા વયો જાય તો દેહ ના ટકી શકે. આ બે અરસપરસ. આત્મા આમાંથી વયો જાય તો દેહ હળી જાય, અને દેહ ભૂકો થઈ જાય તો આત્મા વયો જાય. એને રહેવાની જગ્યા નથી. ઘણી વખત આપણે એવું કહીએ ને, ઘણી કે અરે બાપડો કે નાની ઉંમરમાં મરી ગયું. હા આવો થોડુંક નાની ઉંમરમાં એનું મોત લખેલું હોય. હા બરોબર છે, પણ હવે આપણે ઘણી વખત છોકરાઓને 12 વાગે મૂકી આવે ભણવા અને 5 વાગે છૂટે. એટલે માને તો ચિંતા હોય નહીં કે 5 વાગે મારો છોકરો આવશે. હવે એમાં કોઈ 2 વાગે આવે તો માં પૂછેલા કેમ વહેલો આવ્યો? અરે અમારે સાહેબની માં મરી ગયા ને એટલે વહેલા છોડી મેં. તો સારું આ બીજું કામ કરી જાય. માં કોઈ દી અફસોસ કરે નહીં. તો ભગવાન પણ આપણને પૂછે કે 60 વર્ષની જિંદગી લઈને મોકલો અને 20 વર્ષે જાય એટલે ભગવાન કે કેમ વહેલો આવ્યો? તને મેં 60 વર્ષ હાટું મોકલો છો. હા અરે કે એવો ભટકાણો ને શરીરનો ભૂકો થઈ ગયો એટલે આવવું પડ્યું, વહેલો છૂટી ગયો. ભગવાન કે કઈ વાંધો નહીં, જા સારી વર્ષ બીજે કરીએ. એટલે બીજે જન્મ આપે. આ બહુ મહત્વનું સમજવા જેવું છે. જીવનમાં આઘાત તો જ ન લાગે. બાકી આપણે જ્યાં સુધી મૃત્યુને ઓળખતા નથી ત્યાં સુધી આપણે વેદનામાં જીવીએ છીએ, અને વેદના દૂર કરવી હોય. મને તો એક ભાઈ પૂછ્યું હતું, મને કે આ ઘણા તો જૈનમાં ભેગા મરી જાય કે તો ભગવાન એમાં નથી ત્રાસ કરતા? હું ના, ભગવાનને મન કઈ નથી તો કેવી રીતે? હું કહું પતિ પત્ની ક્યાંય લગ્નમાં જતા હોય તો છોકરાને ભેગા લઈ જાય, એટલે છોકરાને તૈયાર કરી માં હા કપડા બપડા પહેરાવી અને એને બાપો બહાર તૈયાર થઈને ઊભો હોય ને એટલે છોકરું કે પપ્પા કેવું? એટલે એની માં નહીં કે અરે આ જબલું ક્યાં પહેરાવાનું હતું, કે આ જોડ નહીં, કે આપણે તે દી ઓલી નહોતા લાયા કે ઈ જોડ પહેરાય નહીં કે. એટલે છોકરાને પાછું લઈ જાય, પછી કપડા બદલે, પાછું લઈને આવે. હવે બરોબર, હા હવે બરોબર. એમાંય ભગવાન છે ને ત્યાંથી આપણને જબલું પહેરાવીને મોકલે, બરોબર ને? આ ખોડિયા રૂપી જબલું પહેરાવીને મોકલે. હા એટલે પછી માતાજીને કહે આ ક્યાં મોકલવાનું, આ પહેરાવાની જરૂર હતી તો એ કે આ બોયલું પહેરાવાની જરૂર હતી, લીધો અહીંથી નાખ્યો ત્યાં. એટલે જ્યાં જન્મ લેવાની જરૂર નહોતી ત્યાં જન્મ દઈ દીધો હોય તો જૈનમાં ભેગો મરી જાય. એટલે એમાં અફસોસ કરવાનો હોતો નથી.